હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડાયરેક્ટ સ્પીચની અંદર આવતા ઉદ્ગાર વાક્યોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવા એના વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્યો કે જેની ઓળખાણ છે રિપોર્ટેડ સ્પીચની પાછળનું ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન. સૌથી પહેલાં શરૂઆત કરીએ સંયોજકથી. તો આપણને ખબર છે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સના સંયોજક તરીકે વપરાય છે ધેટ. એના રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર અલગ અલગ ભાવ પ્રમાણે કરવામાં આવે છે. અલગ અલગ ખુશીના, દુઃખના, આશ્ચર્ય, ગમે તે પ્રકારના ઉદ્ગાર પ્રમાણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરવી હોય તો કહી શકાય કે જો કોઈ વ્યક્તિ ખુશી એટલે કે જોયનો ઉદ્ગાર આપતો હોય તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ જોય ટુ. જો કોઈ દુઃખનો ઉદ્ગાર કરતો હોય એટલે કે સોરી, સોરો, તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ. કોઈ આશ્ચર્ય એટલે કે સરપ્રાઇઝનો ઉદ્ગાર કરતો હોય તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ, નોટ સરપ્રાઇઝડ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સરપ્રાઇઝ ટુ. પ્રશંસા કરતું હોય તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ. કોઈ નિંદા કરતું હોય તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ. કોઈ નફરત કરતું હોય તો લખી શકાય એક્સક્લેમ્ડ વિથ હર્ટેડ ટુ. ગુસ્સો કરતું હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ. આનંદ કરતો હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ટુ. આવા અલગ અલગ પ્રકારના ઉદ્ગાર વાક્યની અંદર હોઈ શકે છે કે જેનાથી આપણે રિપોર્ટિંગ વર્બ બદલી શકીએ છીએ. હવે આપણે એ ભણવાનું છે કે ડાયરેક્ટ સ્પીચની અંદર આવતું ઉદ્ગાર વાક્ય કેવું હોય અને જ્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે એ કેવું થઈ જાય. તો એના માટે મેં એક તફાવત લખેલ છે જેમાં લખ્યું છે ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ વખતે, આઈડીએસ એટલે બરાબર. હવે જોઈએ તો સૌથી પહેલાં અંદર લખે છે કે વાક્યની જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર ઉદ્ગાર વાક્ય હોય ત્યારે એ વાક્યની શરૂઆત હંમેશા વોટ અથવા હાઉ વડે થશે અને એના અંતમાં ઉદ્ગાર ચિહ્ન હશે. પરંતુ જ્યારે એ જ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે ત્યારે વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થશે અને એના અંતમાં પૂર્ણ વિરામ થશે. એ આપણો પહેલો નિયમ છે. જ્યારે મેં સામાન્ય નિયમ ચલાવે ત્યારે પણ એમ કીધું હતું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કોઈ પણ પ્રકારનું હોય પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતી વખતે સર્વપ્રથમ વાક્યને વિધાન બનાવવું પડે જ. હવે થોડું વાક્ય રચના ઉપર ધ્યાન સમજીએ. વાક્ય રચના સમજવા માટે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચની અંદર આવતા ઉદ્ગાર વાક્યોની વાક્ય રચના છે. વાક્યની શરૂઆત વોટ અથવા હાઉથી, તમે લોકો જોતા રહેજો. એના પછી વાક્યની અંદર જો વોટથી શરૂઆત થઈ હશે તો વાક્યમાં એક આર્ટિકલ આપેલો હશે. એના પછી એડજેક્ટિવ પ્લસ નાઉન જોડેલું હશે. એમ કરીને એક એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવેલું હશે અથવા તો નાઉન નહીં હોય, ખાલી વિશેષણ એકલું આપેલું હશે. ત્યારબાદ સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ અંતમાં આપેલું હશે. જો સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ ના આપ્યો હોય તો તમે એને ધારી શકો છો કે અહીંયા ઇટ ઇઝ એવું આપેલું હોઈ શકે. અંતમાં છે ઉદ્ગાર ચિહ્ન. હવે વાત આવી મૂળ કે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવા. તો સૌથી પહેલાં જુઓ કે સૌથી પહેલાં શું કરશું તો આ જે પાછળનો ભાગ છે મતલબ કે સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ અથવા વર્બવાળો એ ભાગ આગળ ખેંચી લઈશું. કેવી રીતે? તો સૌથી પહેલાં જ્યારે સબ્જેક્ટ તરીકે કોઈ સર્વનામ આગળ જશે તો આ બંને તો આગળ લઈ લીધું મેં અહીંયા, પણ એમાં મેં કૌંસમાં લખ્યું કે એની અંદર પહેલો સર્વનામનો ફેરફાર થશે એટલે જે આ સબ્જેક્ટ આગળ આવ્યું એનું. જે હેલ્પિંગ વર્બ કે વર્બ આગળ આવ્યું હશે એની અંદર ફરજિયાત કાળનો ફેરફાર થશે. એ આ ભાગ આગળ આવશે ખરો પણ એની અંદર સર્વનામ અને કાળનો ફેરફાર થઈને આવશે. ઓકે. ત્યારબાદ
વાક્યમાં આર્ટિકલ હોય તો મૂકી દેવાનું, અને જે પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન વધ્યું એટલે કે એડજેક્ટિવ પ્લસ નાઉન એ મૂકી અને તમે પાછળ પૂર્ણ વિરામ કરી શકો છો. જો ઉદાહરણ આપ્યું છે કે ભાઈ વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ, આવું લખેલું છે. બરાબર, આપણે આગળ પાછળ જોવાની જરૂર નથી, રીટા મીતાની કોઈ વાત નથી. અહીંયા ખાલી હું એક ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લઉં છું. બરાબર, તો યુ હેવ આગળ, અહીંયા યુ હેવ આગળ આવ્યું ખરું, પણ શું થયું, યુ એ મીતા પ્રમાણે બદલાયું એટલે શી થઈ ગયું. બરાબર, નોર્મલી આપણે એવું કહીએ છીએ કે યુ જો આગળ હોય તો જ કર્તા વિભક્તિ કહેવાય, પરંતુ યુ અહીંયા પાછળ છે. પણ અહીંયા તમે વાક્ય રચનામાં જુઓ કે સબ્જેક્ટ કર્તા વિભક્તિ છેલ્લે છે, તો આ યુ કર્તા વિભક્તિ કહેવાશે, અપવાદ તરીકે છે. તો યુ મીતા પ્રમાણે બદલાયું, સર્વનામનો ફેરફાર થઈને શી બની ગયું છે. રાઈટ. હેવ છે તો હેવ એ કાર્ડનો ફેરફાર થઈને હેડ બની ગયું, તો એટલું તો થઈ ગયું. એના પછી વાક્ય રચનામાં છે આર્ટિકલ, આર્ટિકલ હોય તો મૂકો, તો અહીંયા છે આર્ટિકલ એ. બરાબર, હવે ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાંથી આપણે કંઈક અતિશયોક્તિ દૂર કરીએ છીએ, ઉદ્ગાર દૂર કરીએ છીએ, ત્યારે વાક્યમાં વેરી અથવા રિયલી મૂકવું જરૂરી છે. અને વેરી અથવા રિયલી તમે એડજેક્ટિવના પહેલાં મૂકી શકો છો. બરાબર, એડજેક્ટિવના પહેલાં તમે મૂકી શકો છો વેરી અથવા રિયલી. ઓકે, તો જોઈ શકો છો કે અહીંયા આર્ટિકલ આર્ટિકલ પછી તરત જ આપણે વેરી અથવા રિયલી મૂકી શકીએ છીએ. તો એ રીતે મૂક્યું છે. તો અહીંયા ભાઈ મેં વેરી, પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન શું હતું ઉપર, તો લખ્યું હતું બ્યુટીફુલ ડ્રેસ, તો અહીંયા મેં લખી દીધું બ્યુટીફુલ ડ્રેસ, અંતમાં આવ્યું પૂર્ણ વિરામ. ચલો હવે બીજા વાક્યથી શરૂઆત કરવી છે મારે. Meet said to his wife. Meet said to his wife, how foolish a woman your mother is. તો અહીંયા પહેલાં તો અહીંયા જે ઉદ્ગાર આપ્યો છે, ઉદ્ગાર નિંદાનો ઉદ્ગાર છે કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાની સાસુમાના નિંદા કરી રહ્યો છે. તો આપણે નિંદાનો ઉદ્ગાર આપણને ખબર છે શું છે, તો એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ. તો લખે છે કે મીત એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, બરાબર, ટુ હિઝ વાઇફ, સંયોજક તરીકે મેં વાપર્યું ધેટ. ઓકે, આટલું થઈ ગયું. હવે વાત કરીએ, સૌથી પહેલાં સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ આગળ લાવો. તો યોર મધર ઇઝ વાળો જે ભાગ છે એ મેં આગળ લાવું તો એ યોરનું હર થઈ જશે, તેની પત્ની માટે વાત છે, હર મધર થઈ જશે. એને ઇઝનું આપણે વોસ કાર્ડનો ફેરફાર કરી દીધું. ઓકે, પછી ફુલિશ વુમન મૂકતા પહેલાં રિયલી મૂકીશું અથવા તો વેરી મૂકશું. રાઈટ, તો રિયલી ફુલિશ વુમન. બરાબર છે, તો એક આ પણ વાત થઈ ગઈ. તો આખું વાક્ય કંઈક એવી રીતે બની શકે કે ભાઈ મીત એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ હિઝ વાઇફ ધેટ હર મધર વોઝ રિયલી ફુલિશ વુમન. ઓકે, તો કંઈક આ રીતે આ વાત છે. પછીનું વાક્ય આપ્યું છે કે સ્વીટી સેડ ટુ ટ્વીટી વોટ અ લવલી ડે, એવું લખ્યું છે. તો અહીંયા આનંદની લાગણી વ્યક્ત કરતા એ કહે છે કે ભાઈ સ્વીટી એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ટુ ટ્વીટી, અને સંયોજક તરીકે પછી વાપરશે ધેટ. સંયોજક તરીકે ધેટ પણ આવી ગયું છે. એના પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ મિસિંગ છે. અહીંયા કશું જ નથી, એબ્સ્ટ્રેક્ટ નાઉન જ આપ્યું છે લવલી ડે, બસ. તો આપણે શું મેં હમણાં કીધું હતું કે આપણે ઇટ ઇઝ ધારી શકીએ, તો ઇટ તો ત્રીજો પુરુષ છે, આગળ આવશે તો ઇટનું ઇટ જ રહેશે. પરંતુ જો ઇઝ આગળ આવશે તો એ ઇઝની જગ્યાએ વોઝ થઈ જશે. શું થઈ જશે? વોઝ. પછી આપણે જોઈએ છે કે આર્ટિકલ તરીકે આપણે એ મૂકીશું, પછી વેરી અથવા રિયલી મૂક્યું, મેં વેરી મૂક્યું, અને એબ્સ્ટ્રેક્ટ નાઉન જે છે લવલી ડે એ મેં મૂકી દીધું. એડજેક્ટિવ પ્લસ નાઉન ઇઝ ઇક્વલ ટુ એબ્સ્ટ્રેક્ટ નાઉન, યાદ રાખજો.
અહીંયા તમે જો ક્યાંય તમને દેખાતું નથી એબ્સ્ટ્રેક્ટ નાઉન લખેલું, પણ સમજજો એબ્જેક્ટિવ પ્લસ નાઉન ઇઝ ઇક્વલ ટુ એબ્સ્ટ્રેક્ટ નાઉન. બરાબર છે. આમાં કંઈક આ રીતની વાત છે. સો આગળનું એક બીજું ઉદાહરણ આપ્યું છે, એના વિશે પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ મોનુ સેડ ટુ સોનુ વોટ અ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ યુ ગોટ, એવું લખ્યું છે. તો આપણે એનો ફેરફાર જોઈએ. પ્રશંસા કરી છે છોકરાએ, તો ફેરફાર જોઈ લઈએ. પ્રશંસામાં કેવો કરે છે કે ભાઈ મોનુ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ સોનુ ધેટ, બરાબર, આવી ગયું, ધેટ આવી ગયું. ચલો, યુ ગોટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ થશે. યુ પ્લસ V2 સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, એ તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જશે, આગળ આવશે એટલે. પણ યુ બદલાઈ જશે મોનું પ્રમાણે, આપણે સોનું પ્રમાણે છોકરો લઈએ તો હી, બરાબર. હેડ પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હેડ પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે હેડ ગોટ થઈ ગયું. ચલો, મૂકી દીધું. પછી રિયલી ફેન્ટાસ્ટિક રિઝલ્ટ, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. રિયલી મૂક્યા પછી વાક્યરચનામાં છે જ, આર્ટિકલ મૂક્યા પછી વેરી અથવા રિયલી મૂકવું, બરાબર. તો આ રીતે કંઈક ઉદ્ગાર વાક્યોને તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવી શકો છો. આશા છે કે બધાને ઉદ્ગાર વાક્યોની અંદર ખ્યાલ આવ્યો હશે. હવે માત્ર એક જ પ્રકારના વાક્યો બાકી છે, જે શુભેચ્છા દર્શક વાક્યો કહેવાય છે. ત્યારબાદ પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચના ડાયલોગ વિશે વાત કરીશું. ઓકે, તો આ લેક્ચરના ભાગમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ.